ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। अग्निर्यथैको भुवनं प्रविष्टः वायुर्यथैको भुवनं प्रविष्टः। આમ અગ્નિ અને વાયુ આવા બે દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે. તો જેવી રીતે એક અગ્નિ ભુવનમ પ્રવિષ્ટ અનેક બધી ઉપાધિઓમાં પ્રવિષ્ટ પ્રવેશ અનુપ્રવેશ આ બધા ઉપાધિના સંદર્ભમાં છે. જેમ કે સુવર્ણ અલંકારોમાં બેન પાણીથી કાઢ નાખો, જરૂર નથી સાબુ બાબુ દેવાનો. હાલે એ તો ચાલે. સુવર્ણનો અલંકારોમાં જે પ્રવેશ છે એ પહેલેથી સિદ્ધ છે. સુવર્ણ એ અલંકારોમાં પ્રવેશ પામવાનું છે નહીં. તો પછી સુવર્ણ એ અલંકારોમાં પ્રવેશ કર્યો એવું શેના માટે કહેવામાં આવે છે? સિદ્ધ પ્રવેશને જ અનુપ્રવેશ રૂપે બતાવવામાં આવે છે, જેથી અલંકારોનું તત્વ સુવર્ણ જ છે. સુવર્ણથી ભિન્ન અલંકારોનું કોઈ સત્ય નથી, એ આપણે સમજી શકીએ છીએ. તો મંત્ર 9 માં અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ જે કીધું, દ્રવ્યની પ્રધાનતાથી, દ્રવ્યની પ્રધાનતા રૂપી ઉપાધિ છે. ઉપાધિ એટલે અહીંયા નિમિત્ત સમજવાનું. એનાથી બ્રહ્મ તત્વનું સર્વાત્મા જે છે એક જ તથા સર્વભૂતાંતરાત્મા એ એક આત્મ તત્વ જે છે એ સર્વભૂતોમાં આવી રીતે જેવી રીતે અગ્નિએ પ્રવેશ કરેલો છે. એકમ રૂપમ બહુધા યઃ કરોતિ, અરે રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ, એટલે પ્રત્યેક ઉપાધિને અનુરૂપ અને તદ્વાન જેમ અગ્નિ ભાસે છે તેવી જ રીતે સુવર્ણ પણ દરેક અલંકારના નામ અને રૂપને અનુરૂપ ભાસવા લાગે છે. એવી રીતે ચૈતન્ય એક જ તથા સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો અંતરાત્મા એવું જે આત્મ ચૈતન્ય પરમાત્મા છે એ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ, પ્રત્યેક ઉપાધિને અનુરૂપ જણાય છે. આ દ્રવ્યની પ્રધાનતા વાળી ઉપાધિ એના દ્રષ્ટિકોણથી બ્રહ્મ તત્વનું પ્રતિપાદન થયું. એવી જ રીતે વાયુર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ, ક્રિયાશક્તિ એટલે ક્રિયાની પ્રધાનતા વાળી ઉપાધિના સંદર્ભમાં આવી રીતે આત્મ એકત્વનું પ્રતિપાદન થયું. સમગ્ર સમષ્ટિમાં વાયુ જે છે એ આપણને જડ જણાય છે, છતાં પણ એ વાયુ જે સંચાર પામી રહ્યો છે એમાં કોઈક ચેતન તો અભિમાન એટલે કે તાદાત્મ્ય અભિમાન ધરાવે જ છે. વાયુ જ્યારે આ શરીરમાં ઉપલબ્ધ થાય પંચ પ્રાણ રૂપે ત્યારે ગતિશીલ અને ક્રિયાશીલ જણાય છે. એટલે બાહ્ય વાયુ આપણને જડ લાગે, શરીરની અંદરનો વાયુ એટલે કે પ્રાણ આપણને ચેતનવંતો લાગે છે. એટલે વાયુ જે આ શરીરમાં શરીર આકારે જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે શરીર સાથેના સંબંધથી સંબંધિત આપણને પ્રતીત થાય છે. તો સ્થૂળ સૂક્ષ્મ બધી ઉપાધિઓ જે છે આ પ્રાણના આધારે જ છે. એટલે એક જ પ્રાણ પ્રત્યેક ઉપાધિને અનુરૂપ આપણને ભાસે છે. તેવી જ રીતે સર્વભૂતાંતરાત્મા, અહીંયા ચારે ચાર જે મંત્રો છે એક શબ્દ છે. એક જ તથા સર્વભૂતાંતરાત્મા, એક જ તથા સર્વભૂતાંતરાત્મા, કે એક પરમાત્મા એક જે છે, એક કોને કહેવાય? એ
સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત હોય. હંમેશા વેદાંતનું તાત્પર્ય અથવા તો વેદાંતનું મૂળભૂત પ્રયોજન આત્મ એકત્વ સમજાવવાનું છે. વિવિધ સંદર્ભમાં આત્મ એકત્વનું અહીંયા આપણને વિચાર ભાથું આપવામાં આવે છે. તો ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી. વિજાતીય ભેદ એટલે પરમાત્મામાં વિજાતીય ભેદ નથી. એક જાતિ અને એટલે બીજી જાતિ. એક જાતિના ના હોય, બે વૃક્ષો અલગ અલગ હોય. હા, આંબો અને વૃક્ષ પીપળો. જાતિ એક જ થઈ. એ ના, બે અદ્વિતીય વૃક્ષ છે અલગ હોય. એટલે પીપળો એના અને જેવું બીજું. વડ એવી રીતે. વૃક્ષ અને મનુષ્ય. હમ. હા. વિજાતીયમાં પર્વત અને નદી એ રીતે આવે. તો વૃક્ષ અને ચૈતન્ય મનુષ્ય અને પ્રાણી, હા મનુષ્ય અને પ્રાણી આવે, પશુ અને પરમાત્મા પક્ષી અને એવી. હા પરમાત્મા અને આ જગત એમ બે જુદા હોય એકબીજાથી. દ્રષ્ટા અને દૃશ્ય એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય ને તો વિજાતીય ભેદ કહેવાય. તો આ દરેકે દરેક વસ્તુ, આ ભેદ ને આ બધું ટેકનિકલ પારિભાષિક શબ્દો છે, એને આપણે આપણી રીતે સમજવા પડે. ચૈતન્યમાં હુંમાં કોઈ વિજાતીય ભેદ નથી. વિજાતીય ભેદ ત્યારે હોય જ્યારે ચૈતન્યથી જુદું જળ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ હોય. જળ વસ્તુ ચૈતન્ય વિના જાતે પોતાને જાહેર કરી શકે, પોતાને સ્વયં સત્તા સ્ફૂર્તિ ધરાવતું હોય ને તો વિજાતીય ભેદ થાય. વિજાતીય ભેદ ક્યારે હોય? જ્યારે આ ચશ્મા અને આ પેન એકબીજાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, એકેનું અસ્તિત્વ એકબીજા પર આધારિત નથી. વિજાતીય ભેદ કહેવાય. એવી રીતે આ પેન અને હું એટલે કે ચૈતન્ય અને આ દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હોય. આ એની જાતે હું આંખ બંધ કરી દઉં તો આની સત્તા સ્ફૂર્તિ નથી રહેતી. એટલે કે આની સત્તા સ્ફૂર્તિ સ્વયં નથી. એટલે ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી. એટલે શું સમજવાનું? દૃશ્ય વસ્તુઓનું દ્રષ્ટાથી સ્વતંત્ર અસ્તિત્વ નથી. દ્રષ્ટા જ દૃશ્યને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. દૃશ્ય દ્રષ્ટાથી અનન્ય છે. દૃશ્ય દ્રષ્ટાથી અનન્ય છે. અલંકારો સુવર્ણથી અનન્ય છે. અલંકારોની અનેકતા, વિવિધતા સુવર્ણમાં વિજાતીય ભેદ ઉત્પન્ન કરી શકે? ના, ના કરી શકે. ના કરી શકે. અલંકારો સ્વતંત્ર અલંકારોનો હોય અસ્તિત્વ એના સુવર્ણથી. ઉપર આધારિત. અલંકારો સુવર્ણથી સ્વતંત્ર હોય તો વિજાતીય ભેદ ઉત્પન્ન થઈ શકે. પરંતુ અલંકારો સુવર્ણમાં વિજાતીય ભેદ ઉત્પન્ન કરી શકતા નથી. એવી જ રીતે સમગ્ર દૃશ્ય વર્ગ જે છે એ દ્રષ્ટામાં વિજાતીય ભેદ ઉત્પન્ન ના કરી શકે. તો દ્રષ્ટા જે ચૈતન્ય છે એમાં સ્વગત ભેદ હોઈ શકે ખરા? સ્વગત ભેદ એટલે આવી રીતે આ એક શરીર છે એના અનેક અવયવો છે, ડાબો હાથ, જમણો હાથ, એમ ચૈતન્યમાં સ્વગત ભેદ હોય એવું ક્યારે ના, એના શક્ય અવયવો બને? જ નથી. ચૈતન્યમાં અવયવો જ નથી. કોઈ નિરવયવ અવયવ નથી. છે. અને સ્વગત ભેદ હોય એટલે સ્વગત ભેદનું કારણ શું છે? એક તો અવયવો હોવા અને પરિણામ. ચૈતન્ય દ્રષ્ટા જે છે ને પરિણામી નથી અને માટેમાં સ્વગત ભેદ પણ નથી. ચૈતન્ય નિરવયવ છે, નિર્વિશેષ છે, પણ પરિણામી નથી ને એ વધારે શું કહેવાય આપણને વિચારણા આપે છે. સ્વગત ભેદ નથી એ સમજાવવા માટે. પરિણામી નથી ને માટે સ્વગત ભેદ નથી. પછી સજાતીય ભેદ. આ સજાતીય ભેદ લગભગ આપણને સાચા લાગે છે. જેમ કે હું એક ચૈતન્ય છું, દેહાદિ સંઘાત છું, તમે એક ચૈતન્ય ચેતન એટલે દેહાદિ સંઘાત છો. અનેક જીવો છે, અનેક પ્રાણીઓ છે, અનેક જીવજંતુઓ છે, પક્ષીઓ છે. આ બધામાં ચૈતન્ય જુદું જુદું રહેલું છે. ચૈતન્યમાં સજાતીય ભેદ આપણને સાચા લાગે છે. પરંતુ આ મનુષ્ય એક જાતિનું ચૈતન્ય કહેવાય. જેમ આપણે ગઈ વખતે વિચાર્યું હતું કે ગાયોમાં ગોત્વ એટલે જાતિ, બધી ગાયોમાં ગોત્વ એક છે.
એકસ્તથા સર્વભૂતાંતરાત્મા. એકત્વ તો બધી ગાયોમાં ગોત્વ એક છે, જાતિ એક છે. બધા ઘોડાઓમાં અશ્વપણું એક છે. એવી જ રીતે બધા જીવોમાં ચૈતન્યપણું એક છે. બધા જીવો ચૈતન્ય જાતિના છે એવું આપણને લાગે છે. બધા જીવો હા ચેતનવંતા જણાય છે. બધા જીવો ચેતનની જેમ કર્મ કરે છે, કર્મફળ ભોગવે છે, સુખી દુખી થાય છે, બધું થાય છે. એટલે સજાતીય ભેદ આપણને લાગે છે ચૈતન્યમાં, પરંતુ જે સજાતીય ભેદની કલ્પના કરીએ છીએ એ કેવી છે? ઔપાધિક છે. એટલે કે ઉપાધિની અનેકતાને જોઈને આપણે ચૈતન્યની અનેકતા માની લઈએ છીએ. એટલે છે અનેકતા ઉપાધિમાં અને એને આપણને ચૈતન્યમાં અધ્યારોપિત કરીએ છીએ. આ સુખી દુખી કર્મ ફળ આ બધું અંતઃકરણ રૂપી ઉપાધિમાં રહેલું છે. સુખી દુખી થાય છે કોણ? જો ચૈતન્ય સુખી દુખી થતું હોત ને તો સુખી દુખીની નોંધ લેનાર કોણ છે? આપણને લાગે છે હું સુખી દુખી થઉં છું, હું કર્મ કરું છું, કર્મફળ ભોગવું છું. એટલે આપણને લાગે છે સુખી દુખી હું થઉં છું. એટલે સુખી દુખી થયેલા એવા હુંનો કોઈક સાક્ષી તો હોવો જોઈએ ને, કે જે સુખ દુઃખને અને સુખી દુખીને જાણતો હોય. તો એ જે સાક્ષી છે ને એ ચૈતન્યનું ખરું સ્વરૂપ છે. એટલે સુખી દુખી અંતઃકરણની વૃત્તિ છે, ચૈતન્ય નથી. એટલે સુખી દુખી થયેલા અહંકારનો પણ જે સાક્ષી છે ને એમાં કોઈ સજાતીય ભેદ નથી. ચૈતન્ય એક અદ્વિતીય જ રહે છે. આમ આ બધા આવું કંઈક વિચારણા ભાતું આ બધા મંત્રોમાં આપી રહ્યા છે યમરાજા. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ. એક અનેક રૂપે પોતાને કલ્પે છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. શિવજીને ત્રિનેત્રધારી કીધા છે. 3 નેત્ર ધરાવે છે. 3 નેત્ર એટલે 3 પ્રકારની દ્રષ્ટિથી શિવજી જોઈ રહ્યા છે. 3 નેત્ર છે. 3 નેત્ર વડે આ સમગ્ર પ્રપંચને જોઈ રહ્યા છે. એટલે કયા કયા 3 નેત્ર છે શિવજી પાસે? તો એક નેત્ર કયું છે? કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયા સએવ બુધ્યતે વેદાન ઇતિ વેદાંત નિશ્ચયઃ. 3 દ્રષ્ટિ જે છે શિવજી પાસે. એક દ્રષ્ટિથી જીવ દ્રષ્ટિ છે, જે આપણને એવું લાગે છે ને કે હું આ દેહાદી સંગાત મેં ધારણ કરેલો છે, એના વડે હું કર્મ કરું છું, કર્મના ફળ ભોગવું છું, સુખી દુખી થઉં છું. આ જીવ દ્રષ્ટિ છે. જીવ દ્રષ્ટિથી ચૈતન્ય આ જીવને અને જગતને જોઈ રહ્યું છે. આ શિવજીની આ ચૈતન્યની એક દ્રષ્ટિ છે. બીજી દ્રષ્ટિ સમગ્ર જગતને વિશ્વ સ્વરૂપ કીધું છે. વિશ્વરૂપ એટલે કે સમગ્ર જગતને જોઈ રહ્યા છે. ભૂખ પાદવ યસ્ય નાભિર વિયદ સુર નીલસ ચંદ્ર સૂર્ય ઉચ્ચ નેત્રે. આખું જે સમષ્ટિ દર્શન જે છે સમગ્ર જગતને પોતાનાથી અભિન્નતયા આ શિવજી જોઈ રહ્યા છે. અને પછી સમગ્ર જગતનો પોતાનામાં લય કરીને એક અદ્વિતીય આત્મદર્શન જે છે કે જે સ્વયં નિરુપાધિક નિર્વિશેષ સ્વરૂપ છે જેમનું, એમાં જ એ વિરાજમાન રહે છે. આ શિવજીની ત્રીજી દ્રષ્ટિ છે. 3 દ્રષ્ટિ રૂપે એક શિવજી એક ચૈતન્ય જ આ સમગ્ર જગતમાં વ્યવહાર કરી રહ્યું છે. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા. એવી રીતે સર્વભૂતોનો એક અંતરાત્મા છે. અંતરાત્મા, અંતર્યામી આવા શબ્દોનો જ્યારે પણ પ્રયોગ થાય ને ત્યારે સ્વપ્ન નું જે દ્રષ્ટાંત છે ને એ સમજી લેવાનું. જડ વસ્તુનો જડમાં પ્રવેશ, આપણે જે જોયું હતું, જડ વસ્તુનો જડમાં પ્રવેશ ઉપાદાન કારણ રૂપે થાય. માટીનો ઘડામાં પ્રવેશ ઉપાદાન રૂપે થાય. સુવર્ણનો અલંકારોમાં પ્રવેશ ઉપાદાન રૂપે થાય. પરંતુ ચૈતન્યનો જડમાં પ્રવેશ ક્યારે થાય? કેવી રીતે થાય? તો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે થાય. ચૈતન્યનો જડમાં પ્રવેશ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે થાય. એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. કઈ રીતે છે એ સમજાવું છું. તો ચૈતન્યનો જડમાં પ્રવેશ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે થાય.
ચૈતન્ય જ્યારે સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર સ્વપ્ન જગતને સર્જે છે, સમગ્ર સ્વપ્ન જગતની કલ્પના કરે છે, ત્યારે જગત જે છે ને એ સ્વપ્ન દ્રષ્ટાથી સ્વતંત્ર જુદું હોતું નથી. જગતનું નિમિત્ત કારણ કોણ? સ્વપ્ન જગતનું નિમિત્ત કારણ કોણ હોય છે? સ્વપ્ન દ્રષ્ટા ચેતન હોય છે. અને સ્વપ્ન જગતનું ઉપાદાન કારણ કોણ હોય છે? એ પણ સ્વપ્ન દ્રષ્ટા કે ચૈતન્ય જ હોય છે. ચૈતન્ય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે, સ્વપ્ન જગત રૂપે, સ્વપ્ન જગતના વ્યવહાર રૂપે, સ્વપ્ન જગતના જીવો રૂપે આખું એ વિવર્ત રૂપે ભાસે છે. એક જ અનેક ઉપાધિઓ છે, એનો અંતરાત્મા એક છે એવું કઈ રીતે કહેવાય? તો આ રીતે, જેમ સ્વપ્ન જગતમાં સ્વપ્ન જગત જે છે, જો આમાં દૃશ્ય જે છે ને, સ્વપ્નને અત્યારે બાજુએ મૂકીએ, અત્યારે આપણે જાગ્રતમાં છીએ, જાગ્રતમાં હું એક કલ્પના કરું છું કે આજે લાડુ, તો લાડુ એક દૃશ્ય વસ્તુ છે, જડ વસ્તુ છે. ચૈતન્ય જેની કલ્પના કરે ને એ હંમેશા જડ હોય, દૃશ્ય હોય. ચૈતન્ય જેની કલ્પના કરે એ હંમેશા જડ હોય અને દૃશ્ય હોય. હવે ચલો 12, 12:30 જયારે આપણે ભોજન લેવાનું છે, એટલે આવું હું અત્યારે કલ્પના કરું છું, બરોબર? એટલે લાડુની કલ્પના કરી, લાડુને કલ્પના કરી, જેની કલ્પના કરીને જડ હોય, દૃશ્ય હોય. ચૈતન્ય જેની કલ્પના કરે ને એ હંમેશા જડ હોય, દૃશ્ય હોય. હવે એ લાડુ જેની મેં કલ્પના કરી છે એને મારે ખાવો છે. કલ્પનાના જગતમાં જ 12:30 જયારે બધું અન્નપૂર્ણા સ્તોત્ર, બધું બ્રહ્માર્પણમ 15મો અધ્યાય બધું બોલાશે ત્યાં આશ્રમમાં, ત્યારે પછી લાડુ મને ખાવા મળશે. એટલે લાડુને હું ખાઈશ. હા, બહુ સરસ સુંદર લાડુ છે, આમ તેમ. તો લાડુની મેં કલ્પના કરી એટલે એ હંમેશા જડ હોય. અવિદ્યા કલ્પિત વસ્તુ હંમેશા જડ હોય. જે મારી ચૈતન્યની દ્રષ્ટાની જે કલ્પના થાય ને એ હંમેશા દૃશ્ય હોય, જડ હોય. હવે 12:30 લાડુ ખાનારો જે હતો, ભોગતા, એની કલ્પના થઈ હતી. 12:30 હું લાડુને ખાઈ રહ્યો છું એવી મેં કલ્પના કરી. અત્યારે એટલે હું સમજાવવા શું માંગુ છું, સર્વભૂતાંતરાત્મા ચૈતન્ય દ્રષ્ટા જેની કલ્પના કરે છે ને એ દૃશ્ય જ હોય, જડ હોય, બરોબર? આ એક વસ્તુ સમજાય છે, લાડુના દ્રષ્ટાંતથી આપણને સમજી શકીએ છીએ. હવે લાડુને ખાનારો જે મેં સર્જ્યો મારી કલ્પનાના જગતમાં, એ દૃશ્ય હતો, જડ હતો? જડ જ હોય. જડ જ હોય. હા. સર્વભૂતાંતરાત્માનું હાર્દ સમજાવવાનો છું. ચૈતન્યથી તો દ્રશ્ય જ છે ને બધું. હા, ચૈતન્યથી તો દ્રશ્ય જ છે ને બધું. અવિદ્યા કલ્પના બી કલ્પિત છે ને. દ્રશ્ય છે, ખાનારો બી દ્રશ્ય છે. खाने ખાનારો वाला દૃશ્ય છે. चैतन्य है, खाने वाला चैतन्य અત્યારે હું કલ્પના કરી રહ્યો છું કે સ્વપ્ન 12:30 થયા છે, લાડુ મારી થાળીમાં છે અને લાડુને હું ખાઈ રહ્યો છું. તો લાડુનો જે ભોગતા છે એ સ્વપ્ન દ્રષ્ટા છે, એ તો ચેતન જ છે. એ ચેતન છે. કલ્પના નથી, એ તો એ વાસ્તવિક દૃશ્ય છે કે દ્રષ્ટા, એટલે ભોગ્ય છે કે ભોગતા છે? દ્રષ્ટાનું છે. ભોગતા છે. દ્રષ્ટાનું. હા, ભોગતા પણ દ્રશ્ય જ છે ને, એ તો જડ છે. દ્રષ્ટા, જડ છે. ભોગતા એ દ્રષ્ટા છે. દ્રશ્ય ને, દ્રશ્ય કાલ્પનિક વસ્તુ એ દ્રશ્ય છે, હા. અને જે ભોગતા જે દ્રષ્ટા છે. ભોગતા દ્રષ્ટા છે. હા, જો એટલે વિચારણા થોડીક સૂક્ષ્મ છે આમ તો. ભોગતા પણ અવિદ્યા કલ્પિત છે ને, અને આત્મા તો ભોગતાય નથી, કરતાય નથી ને ભોગતાય નથી. ભોગતાય નથી. હા, એટલે એ મિથ્યા જ છે એમ. આત્મા તો દ્રષ્ટાય નથી. ના ના, I mean, એ વિચારણા નથી અહીંયા. આત્મા તો ભોગતાય નથી ને
એ પણ નથી. સર્વભૂતાંતરાત્મા શબ્દ જે છે ને એની થોટ પ્રોસેસ છે સર્વભૂતોનો અંતરાત્મા. જો ભૂત એટલે દૃશ્ય, જે લાડુની કલ્પના થઈ એ તો કોઈક દૃશ્ય જડ વિષય છે. તો લાડુને જે ખાનારો જે છે એ દૃશ્ય જે જડ છે ખરો? જો એ જડ હોય, કલ્પનામાં જે ભોગતા હોય ને એ એટલે સમજાવવા એ માંગુ છું કે દૃશ્યની કલ્પના થાય છે, લાડુની કલ્પના થાય છે અને લાડુના ભોગતા રૂપે ચૈતન્યનો પ્રવેશ થાય છે. સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોના અંતરાત્મા થઈને ભોગવી કોણ રહ્યો છે? કલ્પના કરે છે જગતની પરમાત્મા, જગતમાં પ્રવેશે છે ભોગતા રૂપે પરમાત્મા અને પછી ભોગ કરે છે. સમગ્ર દૃશ્યની કલ્પના કરે છે, દ્રષ્ટા રૂપે પ્રવેશ કરે છે. દૃશ્યની કલ્પના થાય છે, દ્રષ્ટા રૂપે પ્રવેશ થાય છે સાક્ષાત પરમાત્માનો. પણ છેવટે તો દ્રષ્ટા બી જડ જ છે ને? ના ના ના, દ્રષ્ટા વેશ છે. દ્રષ્ટા રૂપે દ્રષ્ટા સાક્ષાત ચૈતન્યનો પ્રવેશ થાય છે. આત્માનો વેશ સાક્ષી છે બી ને. રહેતો નથી એવું કહે છે ને છેલ્લે. ના ના, દ્રષ્ટા એ અત્યારે ભૂતનો એટલી વેશ બધી છે. અત્યારે આપણને આ એક જ થતા સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો અંતરાત્મા એક છે. એક પરમાત્મા બધા ભૂતોને નું નિયમન કરે છે કે સર્વભૂતોનો અંતરાત્મા છે. એક જ પરમાત્મા સર્વભૂતોનો અંતરાત્મા ક્યારે હોય? સર્વભૂતોની કલ્પના કરે અને સર્વભૂતોના અંતર્યામી રૂપે પ્રવેશ કરે છે પરમાત્મા. તો પ્રવેશ કરે છે ત્યારે કયા રૂપે પ્રવેશ કરે છે? જીવ રૂપે પ્રવેશ કરે છે, દ્રષ્ટા રૂપે પ્રવેશ કરે છે, સાક્ષાત ચૈતન્ય રૂપે પ્રવેશ કરવો પડે છે. એટલે હું એમ કઉ છું કે લાડુની કલ્પના કરે છે પણ ભોગતા રૂપે તો એ પ્રવેશ કરે છે એટલે એનો પ્રવેશ કરે છે એટલે એનો મતલબ એમ કે કલ્પના કરનાર એ વખતે ચૈતન્ય હોતો જ નથી. કલ્પના કરનાર ચૈતન્ય કે સાક્ષી કોઈ હોતું જ નથી. કલ્પના પ્રવેશ કરનાર કરે છે એનો ચૈતન્ય મતલબ કે પહેલા નથી. ના, આ તો જ પરમાત્મા જ કલ્પના કરે છે. જીવ રૂપે પરમાત્મા ભોગતા જગતની બને છે. કલ્પના કરે છે. દ્રષ્ટા રૂપે ભોગતા રૂપે પરમાત્માએ સાક્ષાત આવવું પડે છે. કોકને મોકલી દે ને એવું નથી થતું. તો કલ્પના કોણે કરી? હમ કલ્પના કોણે કરી? તો પરમાત્માએ કરી. તો પરમાત્માએ પહેલા કલ્પના કરી પછી પ્રવેશ કર્યો. હા, આ વેશ ધારણ કર્યો. હા, તેમ જ વેશ છે. ધારણ કર્યો કહેવાય ને. વેશ ધારણ કર્યો. દ્રષ્ટા રૂપે. જીવ રૂપે ભોગતા બને છે. જીવ રૂપે ભોગતા બને છે. આ બધા શબ્દો કેવા છે તમને સમજાવું કે મારી કલ્પના મેં કરી, એટલે જ આ થોડું સરળતાથી સમજાવું છું. મારી કલ્પના કરી કે આજે મારે લાડુ ખાવો છે, તો લાડુની હું કલ્પના કરું છું. લાડુ કેવો મારાથી જુદો જ હોય છે. કલ્પનાનો વિષય જડ હોય, દૃશ્ય હોય, મારાથી જુદો હોય. હવે એ લાડુને મારે ખાવો હોય ને તો મારે જ જવું પડે. હું છગન છું અને 12:30 એટલે મગનભાઈને મારે લાડુ ખવડાવવો છે. તો મારાથી જુદા એવા લાડુનું સર્જન, લાડુની કલ્પના થાય છે પણ લાડુના ભોગતા રૂપે તો મારે જ જવું પડે. મારા બદલે બીજો કોઈ. હા, પ્રવેશ ભોગતા રૂપે થાય છે. દ્રષ્ટા ભોગતા આ કેવું છે? ચૈતન્ય પ્રવેશ પરમાત્માએ સાક્ષાત પોતે જ કરવો પડે છે. સ્વપ્ન દ્રષ્ટા આખા સ્વપ્ન જગતનું સર્જન કરે છે પણ પછી એ સ્વપ્ન જગતના ભોગોને ભોગવી કોણ રહ્યો છે? સ્વપ્ન દ્રષ્ટા પોતે પ્રવેશે નહીં ને ત્યાં સુધી એકે ભોગ ભોગવાય નહીં. એટલે દૃશ્યની કલ્પના થાય છે, દ્રષ્ટા રૂપે પરમાત્માએ સાક્ષાત પોતે પ્રવેશ કરવો પડે છે. એ આ એક જ તથા સર્વભૂતાંતરાત્મા છે. સર્વભૂતોનો અંતરાત્મા એક હું હોઉં અને મારે આગળ 100 અરીસાઓ હોય તો 100 પ્રતિબિંબ પડે. બરોબર? તો સર્વભૂતાંતરાત્મા, સર્વ પ્રતિબિંબોનો અંતરાત્મા હું એક છું. ના, આ દ્રષ્ટાંતમાં એટલે આમાં શું છે કે કલ્પના જે છે ને, અનેક અરીસાઓની કલ્પના કરીને અરીસાઓમાં ઉપલબ્ધ થવું હોય તો પછી મારે જાતે જ આવવું પડે ને બધા અરીસાઓમાં.
પ્રતિબિંબોનો આધાર કોણ છે? બિંબ. અરીસાઓ નહીં. 100 બિંબ. પ્રતિબિંબ હોય તો 100 પ્રતિબિંબોનો આધાર 100 અરીસાઓ છે. બિંબ છે. બિંબ બિંબ પોતે. એટલે પ્રતિબિંબ દેખાય છે તો અરીસામાં ને. માધ્યમ એ બે માધ્યમ છે ને. હા, માધ્યમ છે. પ્રતિબિંબોનો આધાર અરીસા જે માધ્યમ છે. પણ માધ્યમ હોય તો બિંબ વગર તો કામ જ ન થાય ને. પ્રતિબિંબનો આધાર માધ્યમ કે અરીસાઓ નથી, હું છું. અરીસાઓ ફૂટી જાય તો પ્રતિબિંબ ક્યાં જાય? અરીસામાં જતું રહેવું જોઈએ ને. ના, બીજા અરીસામાં જાય. એટલે બિંબમાં જતું હોય ને તો જ એ બીજા અરીસામાં પ્રતિબિંબિત થઈ શકે. એટલે કહેવાનો ભાવ એ છે અહીંયા કે પરમાત્મા એક જ તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. તો એક પરમાત્મા સર્વભૂતોનો અંતરાત્મા કઈ રીતે બને છે? સર્વભૂતોની, સર્વ દેહ ઇન્દ્રિય સંઘાતની કલ્પના કરે છે, સર્વ ઉપાધિઓની કલ્પના કરે છે, અને પછી કલ્પના પૂર્વક જ ચલો હવે હું પ્રવેશું એવું નહીં. પરમાત્માએ સાક્ષાત પોતે પ્રવેશ કરવો પડે છે. પ્રવેશ કરનારો કલ્પિત નથી. ચૈતન્ય અકલ્પિત જ રહે છે. પરમાત્મા સાક્ષાત દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મંતા રૂપે આ વ્યવહાર કોણ કરી રહ્યું છે? આ ઉપાધિમાં દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા આ રૂપે પ્રવેશ કરે છે. દૃશ્ય, શ્રાવ્ય બધા વિષયો જે છે, બધી ઉપાધિઓ છે, એની કલ્પના થાય છે, પરંતુ એ ઉપાધિઓના ભોગતા રૂપે ચૈતન્ય પરમાત્મા પોતે પ્રવેશ કરે છે. એટલે એક જ તથા સર્વભૂતાંતરાત્મા કીધું છે. એનો વેશ થયો ને. હા, વેશ કહેવાય ને. જેટલી પણ ઉપાધિઓ છે, સર્વભૂત વગેરે જે કીધું છે એ એના વેશ છે. બધા શું છે નારાયણ સુક્તમમાં? સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન્યદાસ્તે. બધી વેશ, નામ, રૂપ બધી ઉપાધિઓનું સર્જન કર્યું અને સર્જન કરીને પછી પોતે પ્રવેશ કરેલો છે. પ્રવેશ કરનારો એક જ છે અને માટે એક જ તથા સર્વભૂતા, સર્વભૂતોનો અંતરાત્મા એક પરમાત્મા છે એવું કઈ રીતે સમજણ પડે? આ રીતે સર્વભૂતોની કલ્પના કરી છે અને કલ્પિત એવા ભૂતમાં સ્વયં પ્રવેશ કરે છે. તો પ્રવેશ, આ પ્રવેશ શ્રુતિ જે છે ને એ આપણને પરમાત્માના સાક્ષાત્કાર માટેનું સૌથી મહત્વનું કે સૌથી પ્રબળ સાધન છે કે યુક્તિ છે. પરમાત્માએ પ્રવેશ શ્રુતિના હાર્દને સમજી લઈએ ને તો પરમાત્માની ઓળખ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. જો પરમાત્માએ પ્રવેશ ના કર્યો હોત ને તો કોઈ દિવસ આપણને પરમાત્માનું જ્ઞાન થઈ શકે જ નહીં. જ્ઞાન થવાની કોઈ સંભાવના જ નથી. કારણ કે કોક દિવસ આપણને વિચાર આવશે કે આટલા વર્ષોથી જે કરતા ભોગતા, શ્રોતા, મંતા, દ્રષ્ટા આ બધું છે કોણ? એના સ્વરૂપનું અન્વેષણ કરવાની તક ક્યારે મળે? જ્યારે દૃશ્ય, આ જેટલું પણ જગત છે દૃશ્યમાંથી ઉપરામ થઈએ ને ત્યારે આપણને દ્રષ્ટા તરફ જોવાની તક ઊભી થાય છે. કોક દિવસ દૃશ્યમાંથી ઉપરામ થઈએ ને ત્યારે આ દ્રષ્ટા છે કોણ હકીકતમાં ને એવી વિજિજ્ઞાસા ઉત્પન્ન થાય. ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપ ઓળખવાનું મન થાય. ત્યારે પછી શ્રુતિ માતા કહે છે એક જ તથા સર્વભૂતાંતરાત્મા. દરેક ઉપાધિઓમાં જુદો જુદો દ્રષ્ટા નથી. દરેક ઉપાધિઓનો એક જ દ્રષ્ટા કે એક જ અંતર્યામી છે. ટૂંકમાં હાર્દ એટલું જ છે કે ચૈતન્ય પોતાનાથી અનન્ય એવી ઉપાધિઓનું સર્જન કરે છે, કલ્પના કરે છે. સ્વપ્ન જગતનું ઉદાહરણ લઈએ તો સ્વપ્ન જગતમાં સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર સ્વપ્ન જગતને સમગ્ર નામ રૂપની કલ્પના કરે છે અને પછી નામ રૂપની કલ્પના કરીને સ્વયં
દ્રષ્ટા રૂપે સ્વયં કર્તા રૂપે સ્વયં કરતા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા રૂપે પ્રવેશ કરે છે અને વ્યવહાર કરે છે. જ્યાં સુધી ચૈતન્ય દ્રષ્ટા રૂપે, ઋષિભાઈ, હા બોલો. આ કલ્પના કરીને સર્જન કરે છે અને તો કલ્પનામાં સાચો પ્રવેશ કેવી રીતે થાય? હા, વાહ ભાઈ વાહ. એ તો હું કઉ છું ક્યારની કે કલ્પના કરનાર કોણ છે તો પછી? આ કરનારો જળની પરમાત્મા. કલ્પના થાય, જળમાં પ્રવેશ કઈ રીતે થાય ચૈતન્યનો? એ તો ભોગતા રૂપે કહ્યું તમે, દ્રષ્ટા રૂપે કહ્યું, પણ એ પહેલા કલ્પના કરનાર કોણ છે? જ્યારે પ્રવેશ તો પછી થયો, તો કલ્પના કોણે કરી? કલ્પના તો ઈશ્વરે જ કરી છે ને. સ્વપ્ન દ્રષ્ટા જેવી રીતે સ્વપ્નની કલ્પના કરી એવી રીતે પરમાત્માએ જાગ્રત જગતની કલ્પના કરી. કલ્પના કરી એ સમજાય છે, પ્રવેશ સાચો છે કે કલ્પિત છે? સાચો કલ્પિત છે. જ હોય ને. પ્રવેશ એ કલ્પિત જ કલ્પિત છે. જ છે. પ્રવેશ કલ્પિત જ છે, અજ્ઞાનથી જ છે. ના ના ના, સાચો છે. અવિદ્યાથી પ્રવેશ જ છે ને. પરમાત્માએ સાચે સાચો કરવો પડે. જો સાચો છે. માટી એટલે એ- એવો વિચાર કરે છે કે હું અનેક ઘડાઓ રૂપે પ્રવેશ કરું, અનેક ઘડાઓ રૂપે સર્જન પામું. એટલે માટી અનેક ઘડા રૂપે સર્જાઈ ગઈ, નાના મોટા અનેક ઘડા રૂપે સર્જાઈ ગઈ, અથવા તો માટીએ અનેક ઘડાઓની કલ્પના કરી. એ બધા ઘડાઓ સરસ રીતે આમ ગોઠવાયેલા છે. એનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. એટલે માટી કે હું આ ઘડો છું એવો પ્રવેશ, એક એવો બીજો સંકલ્પ કરે છે, હું આ ઘડો જ છું. એટલે પછી એ ઘડા રૂપે વ્યવહાર કરે છે. હા. પહેલા કલ્પના કરે છે અને પછી પોતાના જ કલ્પિત એવી ઉપાધિઓમાં બીજો સંકલ્પ કરે છે. એ સંકલ્પ જે છે ને એ પરમાત્મા એ સાચે પોતે પોતાનો અંદર પ્રવેશ કરે છે કે હું આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છું. એ તાદાત્મ્ય કરવું, દ્રષ્ટા દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થાય ને એ એનો પ્રવેશ છે, તાદાત્મ્ય અભિમાન. આ જગત તો તાદાત્મ્ય પહેલા કલ્પના કરે એ કોણ? હા, એ જ છે ને. તાદાત્મ્ય પહેલા કલ્પના થાય એ કોણ? પહેલા નામ રૂપ નું કલ્પના કરે છે અને નામ રૂપમાં આ નામ રૂપ હું છું, કલ્પના કરનાર કોણ? એક જ પરમાત્મા, ચૈતન્ય. એક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. તો પછી ચૈતન્ય પ્રવેશ પછી કેવી રીતે થાય? કલ્પના પહેલા કલ્પના કરનાર ના હોય તો પ્રવેશ પછી કેવી રીતે થાય? તો પહેલા કલ્પના કરે છે અને પછી પ્રવેશ કરે છે, પોતાના કલ્પિત જગતમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરવો એટલે શું? દ્રષ્ટા રૂપે ભોગતા રૂપે ઉપલબ્ધ થવું, તાદાત્મ્ય તો કરવું. એક ઉપાધિને હું માનવું એ ચૈતન્યનો ઉપાધિમાં પ્રવેશ છે. તો અહીંયા એકહ તથા કેમ આપ્યું છે? તથા શેના માટે આપ્યું? વાયુર યથૈકો ભુવનમ પ્રવિષ્ટ. હવે ઉપર અગ્નિનું વાયુનું એવું યથા કરીને દ્રષ્ટાંત છે. એવી જ રીતે તથા એક પરમાત્મા સર્વભૂતોમાં પ્રવેશીને એ ભૂતો રૂપમ પ્રતિરૂપ એ ઉપાધિ રૂપે જ જાણે કે વ્યવહાર કરવા લાગે છે. અને છતાં એ પોતે બહિશ્ચ એ અસંગ છે અને બહિષ છે, એટલે કે એનું વાસ્તવિક સ્વરૂપ આ ઉપાધિને અનુરૂપ નથી, એ તો સ્વયં નિરુપાધિક જ છે. એક જ તથા સર્વભૂતાંતર આત્માને આપણે જેની કલ્પના કરીએ એ જડ હોય, જડ એટલે ભોગ્યની કલ્પના થાય, ભોગતા રૂપે પ્રવેશ થાય. દૃશ્યની કલ્પના થાય, દ્રષ્ટા રૂપે પ્રવેશ થાય. આવું અહીંયા સમજવાનું છે. હજી કઈ સમાધાન થયું એવું લાગતું નથી મને. નથી થયું? શું નથી થયું? એટલે ઉપાધિ સાથે તાદાત્મ્ય કરે હા એટલે પ્રવેશ હા કહેવાય ને. હા બસ. એ પણ તાદાત્મ્ય પહેલા જે ધારો કે કલ્પના કરીએ આપણે કે હું લાડુ ખાઉં, તો એ લાડુ ખાવું એ કલ્પના કરનાર કોણ? હું જ પોતે ચૈતન્ય છે, પરમાત્મા જ કલ્પના કરે છે. પછી પ્રવેશ પછી કેવી રીતે કહેવાય? ચૈતન્ય છે જ ને. તો પહેલા એટલે ખબર નથી પડતી તમે ક્યાં અટવાયા છો. લાડુની મેં કલ્પના કરી એ પહેલા હું તો ચૈતન્ય હતો. એ કલ્પના કરી તો પછી ચૈતન્ય નો પ્રવેશ કેવી રીતે? તાદાત્મ્ય કરે તો જ પ્રવેશ કહેવાય.
ચૈતન્ય પહેલેથી જ છે. એ કલ્પનાના લાડુને તમે પ્રવેશ પામ્યા વિના ભોગવી ના શકો. આપણે કપડા સીવડાયા પછી એ પહેરીએ લાડુનું સર્જન કર્યું તમે, એ કરવાનું શું એ લાડુને, જ્યાં સુધી આપણે ખાઈએ નહીં ત્યાં સુધી. કલ્પિત જગત, ચૈતન્ય સમગ્ર જગતની કલ્પના કરી. હવે એ સમગ્ર જગતનો વ્યવહાર જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કલ્પિત જગતનું કામ શું છે? કોઈ અર્થવત્વ નથી, કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. આ ઘરનું સર્જન થયું, તો ઘરમાં રહેનારો જ્યાં સુધી ના આવે, આ ઘર મારું છે એવું તાદાત્મ્ય કરનારો જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઘરનું પ્રયોજન જ સિદ્ધ થતું નથી. ઘરનું સર્જન કરીને ઘરને સાર્થક કોણ બનાવે છે? આ ઘર મારું છે એવું તાદાત્મ્ય અભિમાન કરનારો ચૈતન્ય, એને ઉપયોગ કરનારો એ ચૈતન્ય કરે છે. એટલે પ્રવેશ પામવો એટલે શું? દ્રષ્ટા રૂપે ઉપલબ્ધ થવું એને પ્રવેશ કહેવાય. તાદાત્મ્ય કરવું એને પ્રવેશ કહેવાય. આ બધું પ્રવેશ, શ્રુતિ વગેરે જે છે અર્થવાદ છે. એટલે કે એનું તાત્પર્ય શું છે? કોણે કર્યો છે એના તરફ બોધ આપવો. સાક્ષાત ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ પ્રવેશ કરેલો છે. પ્રવેશ કરનાર કોણ છે ને એના સ્વરૂપ લક્ષણો બતાવવામાં આવે છે આ બધા મંત્રોમાં. આપણે કઈક લાડુ બનાવવો હોય તો ફિઝિકલ વર્ક કરવું પડે. પરમાત્માએ તો ખાલી સંકલ્પ જ કરવાનો ને. ખાલી સંકલ્પ કરે એટલે જગતનું કોઈ પણ દેહનું સર્જન થઈ જાય અને પછી એનું ભોક્તા તરીકે પ્રવેશ કરે. ફિઝિકલ વર્ક તો કરવાનું નથી પરમાત્માએ. ચૈતન્યએ કોઈ ફિઝિકલ વર્ક કરવાનું નહીં. સંકલ્પ માત્ર જગતની સર્જન થઈ જાય. આપણે જેમ સ્વપ્ન જગતની અંદર કરીએ છીએ, કોઈ બી પ્રોસેસ કરતા નથી અને સર્જન થઈ જાય છે. અને પછી એનો આપણે દ્રષ્ટા તરીકે જોઈએ છે, એ આપણો પ્રવેશ એમાં. એ ટાઈપ પરમાત્મા સ્વપ્ન જગતમાં લાડુનું સર્જન હું કરું છું, પણ લાડુને ખાવો હોય ને તો મારે જ જવું પડે સાક્ષાત. ભોક્તા બનવું પડે. બરાબર. એવું અહીંયા કહી શકું? અહીં હું કઈ કહી શકું? અચ્છા, પરમાત્મા પોતે નિરવયવ છે. પરમાત્મા કરતા ભોગતા નથી, પણ એને ભોગતા બનવા માટે તાદાત્મ્ય કરવું પડે છે, એટલે પ્રવેશ કરે છે. બરોબર? તો જે ભોગવી પ્રવેશ કરે, ભોક્તા રૂપે પ્રવેશ કરે, કર્તા રૂપે પ્રવેશ કરે, દ્રષ્ટા રૂપે પ્રવેશ કરે ને, તો પછી જીવો એને જાણી શકે. જ્યાં સુધી એ પ્રવેશ નહીં કરે ને ત્યાં સુધી જીવો એને જાણી નહીં શકે કે કોણ આટલા વર્ષોથી ગણેશ ચતુર્થી લાડવા કોણ ખાઈ રહ્યું છે. એવું કોક દિવસ લાડુમાંથી ઉપરામ થશે ને, એ જીવ એને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થશે. આ દ્રષ્ટા રૂપે કોણ આંખ દ્વારા જોઈ રહ્યું છે, આ ભોગતા રૂપે કોણ આટલા બધા ભોગોને ભોગવી રહ્યું છે, આ શ્રોતા રૂપે કોણ આ બધા શબ્દોને અત્યાર સુધી સાંભળી રહ્યું છે, એનું વાસ્તવિક સ્વરૂપ શું છે. વ્યવહાર માટે જ યાદ કરવામાં આવ્યું છે. વ્યવહાર કરવા માટે જ આ પ્રવેશ થયો છે. એટલે વ્યવહાર દ્વારા વ્યવહાર કોણ કરી રહ્યું છે ને એના સ્વરૂપનો બોધ આપવાનું તાત્પર્ય પ્રવેશ શ્રુતિનું છે. આ કરી કોણ રહ્યું છે હકીકતમાં એના વાસ્તવિક સ્વરૂપનો બોધ આપવા માટે આ બધા એકસ તથા સર્વભૂતાંતરાત્મા આવા બધા પ્રોસેસ છે. 1 મિનિટ છે તો બીજી વાર જોઈન થઈ. તો 11મો મંત્ર એટલે
આમાં વાસ્તવ પરમાત્મા એ શું છે નામા સર્વાણી રૂપાણી વિચિત્ય તીરહ નામાની કૃત્વ અભિવદન યથાસ્તે રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. આ બધું જે છે એટલે પરમાત્માનું પ્રવેશપણું એ સર્વ અનુગતત્વ બધામાં ઉપલબ્ધ હોવાપણું ઔપાધિક છે. ઉપાધિઓના સંદર્ભમાં કહેવામાં આવે છે કે સર્વમાં ઉપલબ્ધ છે. અને પરમાત્માનું પોતાનું વાસ્તવિક સ્વયંની દ્રષ્ટિએ શું વર્ણન છે આ શ્લોકમાં? એક જ થતા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. તો એકહ અને બહિશ્ચ આ બે વસ્તુઓ પરમાત્માની પોતાની સ્વયં નિરુપાધિક સ્વરૂપની છે. એકહ અને બધી એ પ્રવેશ પામે છે છતાં એ પોતે સ્વપ્ન દ્રષ્ટા કઈ સ્વપ્ન જગતમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ હકીકતમાં પોતે સ્વપ્ન જગતથી અતીત જ હોય છે, બહાર હોય છે. તો બહિષ્ઠત્વ અને એકત્વ પરમાત્માનું સ્વરૂપભૂત છે અને સર્વ અનુગતત્વ સર્વમાં ઉપલબ્ધ હોવાપણું પરમાત્માનું ઔપાધિક છે. ઉપાધિના સંદર્ભમાં છે, નૈમિત્તિક છે, ઉપાધિના નિમિત્તે છે. તો બધા ભૂતોમાં ઉપલબ્ધ હોય પરમાત્મા તો પછી પરમાત્મા એક ભૂત જો સુખી દુખી થાય તો પરમાત્મા એ સુખી દુખી થઈ જવો જોઈએ. એટલે એક પરમાત્મા નિર્વિકાર કઈ રીતે રહી શકે? તો એનું ઉત્તર 11મા મંત્રમાં આપવામાં આવે છે. તો 11મો મંત્ર છે સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ ન લિપ્યતે ચાક્ષુષૈર્બાહ્ય દોષૈઃ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યઃ. સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુઃ. સૂર્ય જે છે એ સમગ્ર લોકની સમગ્ર બધા ભૂતોની આંખ છે, ચક્ષુ છે. બધા ભૂતો કોના પ્રકાશમાં જોઈ રહ્યા છે? સૂર્યના પ્રકાશમાં. બધા ભૂતો જે જીવો છે એ સૂર્યનું સર્વ જીવોનું સર્વ પ્રાણીઓનું ચક્ષુ છે, નેત્ર છે. એટલે બધું જોઈ કોણ રહ્યો છે? સૂર્ય પોતે. સૂર્યપ્રકાશ ના હોય તો કઈ આપણે જોઈ ના શકીએ. જોઈ કોણ રહ્યો છે કે સૂર્ય. તો ચાક્ષુષૈઃ બાહ્ય દોષૈઃ સૂર્યઃ ન લિપ્યતે. ચક્ષુના દોષ એટલે જે કોઈ પણ જેમ કે કોઈ અરેરાટી ભર્યું દૃશ્ય હોય તો એનાથી અથવા તો કોઈ અત્યંત સુંદર માતા અને પુત્રનું મિલન હોય એના એ દૃશ્યને જોવાથી એ દોષોથી એ સૂર્ય જે છે એ લેપાયમાન થતો નથી. સૂર્ય જે છે ગંગાજીને પણ પ્રકાશિત કરે અને ગટરને પણ પ્રકાશિત કરે, છતાં પણ એ ગંગાજીની પવિત્રતાથી કે ગટરની અપવિત્રતાથી એ લેપાયમાન થતા નથી. કારણ કે એક જ તથા સર્વભૂતાંતરાત્મા, એવી જ રીતે પરમાત્મા પણ સર્વભૂતોના અંતરાત્મા હોવા છતાં પણ લોક દુઃખેન બાહ્ય, જીવોની જે અંતઃકરણની સુખ દુઃખ વગેરે વૃત્તિઓ જે છે એનાથી એ બાહ્ય છે, નિર્લેપ જ રહે છે. કોઈ એક્સિડન્ટ થયો હોય, કોઈ અરેરાટી ભર્યું દૃશ્ય આપણે જોઈએ તો આપણે ખરેખર આમ દુઃખી થઈ જઈએ છીએ. અને કોઈક એવું સુંદર દૃશ્ય જોયું હોય તો હર્ષિત પણ થઈ જઈએ છીએ. હર્ષ અને વિષાદ દ્રષ્ટાને થાય છે, પરંતુ એ કયા દ્રષ્ટાને થાય છે એ અહીંયા આખું સમજાવવામાં આવે છે. સૂર્ય જે છે એ બધા ચાક્ષુષ દોષ જે છે એનાથી બહિ કઈ રીતે રહી શકે છે? એ પ્રકાશિત કરે છે બધાને. એટલે પ્રકાશવાનું જો કર્તૃત્વ હોય સૂર્યમાં તો બધી સૂર્ય લેપાયમાન થઈ જાય. આપણે ઊંઘમાં બાજુવાળાને શિબિરમાં બધા ડોરમેટ્રીમાં એક સાથે સૂતા હોઈએ. ઊંઘમાં ગમે તેમ બોલીએ અથવા તો બાજુવાળાને એક લાત પણ મારીએ તો એ દોષ આપણને લાગે ખરો? ના લાગે. ના લાગે? ના લાગે. આપણે કારણ કે ઊંઘમાં કરતા ભાવ જ નથી. કરતા ભાવ નથી એમાં, કરતા ભાવ નથી, કર્તૃત્વ નથી. સ્વપ્ન જગતમાં સ્વપ્નમાં અત્યંત મેં બહુ મોટું દાન કર્યું હોય તો એનું પુણ્ય મારે ભોગવવાનું હોય? નહીં. કર્તૃત્વ નથી.
કર્તૃત્વ હોય એટલે અપરાધની અને ગવાયાની આ બંને લાગણીઓ સૂર્યમાં નથી. કેમ? કારણ કે સૂર્યમાં કર્તૃત્વ હું પ્રકાશિત કરું છું એવું પ્રકાશવાની ક્રિયાનું કોઈ કર્તૃત્વ નથી. મારા લીધે આ બધા જીવો વ્યવહાર કરે છે એવું કોઈ ઓનરશિપ નથી સૂર્યમાં. એટલે કર્તૃત્વ હોય તો જ ગુણ અને દોષ બંનેની સંભાવના રહેલી છે. તો ગુણ અને દોષ, પાપ અને પુણ્યથી સૂર્ય લેપાયમાન થતા નથી, કારણ કે સૂર્ય નિષ્પક્ષ છે, તટસ્થ છે, ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ શબ્દ પૂજ્ય સ્વામીજીની વિચારણામાં આપણે દયાનંદજી મહારાજ જે છે ઓબ્જેક્ટિવ શબ્દ ઉપર ખૂબ જ ભાર મૂકતા હતા. એટલે ઓબ્જેક્ટિવ છે, નિષ્પક્ષ છે, તટસ્થ છે, અને માટે એ સર્વ દૃશ્યથી, સર્વ આ જે રૂપ છે એનાથી શું કહેવાય, અસંગ અને નિર્લેપ, નિર્વિકાર રહી શકે છે. એનું કોઈ કર્તૃત્વ નથી. તો ન લિપ્યતે ચાક્ષુષૈહિ બાહ્ય દોષૈહિ. તો ચાક્ષુષ દોષ બે પ્રકારના હોય. એક તો આધ્યાત્મિક દોષ, કોઈ અપવિત્ર વસ્તુના દર્શન કરીએ તો દ્રષ્ટાને એનો દોષ લાગે, અને અપવિત્ર વસ્તુનો સ્પર્શ થાય, આદિ ભૌતિક દોષ કહેવાય. તો એનાથી પણ સ્પર્શથી દ્રષ્ટાને એનો દોષ લાગે. પરંતુ સૂર્ય જે છે એમાં આ કોઈ પવિત્ર અપવિત્ર કોઈ વસ્તુનું દર્શનથી કે સ્પર્શથી આવી રીતે કોઈ પવિત્રતા કે અપવિત્રતા, ગુણ કે દોષનું આધાન થતું નથી. પ્રકાશ્ય ના ગુણ દોષથી પ્રકાશક લેપાયમાન થતો નથી. પ્રકાશ્ય ના ગુણ દોષથી પ્રકાશક લેપાયમાન થતો નથી. કેમ? કારણ કે પ્રકાશ્યની જે સત્તા છે ને એના કરતા ઊંચી સત્તામાં, ઉર્ધ્વ સત્તામાં પ્રકાશક છે. સ્વપ્નમાં ઓલા ગુણ દોષથી સ્વપ્ન દ્રષ્ટા પ્રભાવિત ન થઈ શકે. કેમ? કારણ કે ઊંચી સત્તાનો છે. ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ. ઉર્ધ્વ છે, ઉર્ધ્વ છે એટલે ઊંચી સત્તાનો છે. એવી રીતે પરમાત્મા જે છે એ નામ રૂપ વેશ ના વ્યવહારથી અલિપ્ત રહે છે, અસંગ રહે છે, નિર્વિકાર રહે છે. કેમ? કારણ કે વેશ ને બધું વ્યાવહારિક સત્તામાં છે. વેશના ગુણ અને દોષ વ્યાવહારિક સત્તામાં છે. વેશનો વ્યવહાર વ્યાવહારિક સત્તામાં છે. જે અભિનેતા જે છે, જેણે આ બધા વેશ ધારણ કરેલા છે, પોતાની કલ્પિત જગતના ગુણદોષથી પરમાત્મા કેમ લેપાયમાન ના થાય? કારણ કે પ્રવેશ કરનાર પરમાત્મા એ પ્રવેશ એટલે વેશથી ઊંચી સત્તાનો છે. સત્તા જુદી છે, બંનેની સત્તા જુદી છે. જુદી છે એટલે દૃશ્ય કરતા ઉત્કૃષ્ટ સત્તામાં દ્રષ્ટા છે, અને માટે એ દૃશ્યના ગુણદોષથી લેપાયમાન થતા નથી. દ્રષ્ટા દૃશ્યના ગુણદોષથી લેપાયમાન ના થાય. પરંતુ આપણને તો એવું લાગે છે કે આપણે કંઈક અરેરાટી ભર્યું દૃશ્ય જોઈએ તો આમ ધ્રુજી જવાય. કોઈ અત્યંત સુંદર દૃશ્ય જોઈએ તો આ હર્ષ કે એવું આવે, આપણને ઉલ્લાસ આવે, આપણને તો એવું થાય છે. અહીંયા તો એવું કે છે કે દૃશ્યના ગુણ દોષથી દ્રષ્ટા ક્યારેય લેપાયમાન થાય નહીં. આવું આપણને થોડુંક સ્વીકારવું અઘરું લાગે. જે જોઈએ એનાથી તો પ્રભાવિત તો થઈ જ જવાય છે ને. દૃશ્યના ગુણ દોષથી દ્રષ્ટા પ્રભાવિત ના થાય. તે વખતે તાદાત્મ્ય હોય છે એટલે પ્રભાવિત થવાય છે. કોની સાથે? દૃશ્ય સાથે તાદાત્મ્ય હોય છે એટલે પ્રભાવિત થવાય છે. અંતઃકરણને આપણે હું માની લઈએ છીએ. અંતઃકરણમાં વિકારો આવે છે મનની અંદર, એટલે મનને હું માની લઈએ એટલે આપણને એવું લાગે કે હું સુખી થઈ ગયો, હું દુઃખી થઈ ગયો. એ મન લેવલે થઈ જાય. હા, બરોબર છે. દ્રષ્ટા ક્યારે દૃશ્યના ગુણ દોષથી લેપાયમાન થાય? એને સત્ય માને ત્યારે. એક માની લેતો સત્ય માને ત્યારે.
દૃશ્યને સત્ય માને ને એ બીજું સ્ટેપ છે. તાદાત્મ્ય થાય. તાદાત્મ્ય થાય. દ્રષ્ટા જ્યારે દૃશ્ય સાથે તાદાત્મ્ય થાય, તાદાત્મ્યાપન્ન થાય ને ત્યારે સામેનું જે દૃશ્ય છે ને એ સત્ય બની જાય છે. દ્રષ્ટા હું જે છું ચૈતન્ય એ જેમ મનુભાઈએ કીધું કે અંતઃકરણ સાથે મારું તાદાત્મ્ય થાય. અંતઃકરણ દૃશ્ય છે, અંતઃકરણની વૃત્તિઓ દૃશ્ય છે, છતાં પણ હું દ્રષ્ટા જ્યારે અંતઃકરણની દૃશ્ય વૃત્તિ સાથે તાદાત્મ્યપન્ન થવું ત્યારે સામેનું આ દૃશ્ય જે છે ને એ મને ગુણ દોષથી લેપાયમાન કરી શકે. જ્યાં સુધી એ સત્ય બની જાય મારા માટે. દ્રષ્ટા દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થાય ને તો જ સામેનું જે છે ને દૃશ્ય એ એના માટે સત્ય બને. એટલે આપણને એવું લાગે છે આ પેન સત્ય છે, પણ કોના માટે સત્ય છે? દૃશ્ય આપણને સત્ય લાગે છે, પ્રભાવિત કરતું લાગે છે. કેમ? કારણ કે આપણે પોતાને આ ઉપાધિમાં કે અંતઃકરણ વગેરે સાથે તાદાત્મ્યપન્ન માનીએ છીએ, તો જ આપણને આ જગત સત્ય. એટલે જગત સત્ય કેમ લાગે છે? કારણ કે દેહાભિમાન છે માટે. સ્વપ્ન જગત સત્ય કેમ લાગે છે? સ્વપ્ન જગતમાં સ્વપ્નના દેહ સાથે તાદાત્મ્ય હતું તો જ સ્વપ્ન જગત સત્ય હોય. એમ જાગ્રત જગત સત્ય કેમ લાગે છે? આ દેહમાં તાદાત્મ્ય છે માટે. આ દેહમાં તાદાત્મ્ય જ્યાં સુધી હોય ને ત્યાં સુધી બધા નિયમો છે. બધા શું કહેવાય એને કરતા ભોગતા પાપ પુણ્ય વગેરે બધું છે. એટલે દ્રષ્ટા અવિવેકથી પોતાને દૃશ્ય માની લે છે અને માટે અનેક દૃશ્યોના ગુણ દોષથી એ લેપાયમાન થઈ જાય છે. એટલે લેપાયમાન દૃશ્યમાં જે દ્રષ્ટા પોતાને દૃશ્ય માને ને એ કર્તૃત્વ અને ભોક્તૃત્વના દોષથી લેપાયમાન થાય. સૂર્ય આપણે રોલ છે એવું ભૂલી જઈએ છે ને. આ મારો રોલ છે એ રોલ આપણે ભૂલી જઈએ છીએ અને સાચો માની લઈએ છીએ, એટલે પછી મુશ્કેલીઓ ઉભી થાય. બાકી જો રોલ છે ફિલ્મ નાટકમાં એ લોકોને કોઈ પણ કામ કરતા હોય એને પાક્કું હોય છે કે આ મારો રોલ છે, બરાબર. એ રોલ પૂરો થયો એટલે પછી એ નોર્મલ થઈ જાય છે. આપણે નોર્મલ નહીં થઈ શકતા. એવું જ છે. એટલે ત્વંપદની જે વિચાર ત્વંપદ શોધન દૃશ્ય એવી અનાત્મ ઉપાધિથી પોતાને સ્વતંત્ર વિલક્ષણ અને પૃથક જાણવો ને એ મુખ્ય સાધના છે જીવની. અને એ કરવા છતાં પણ કેમ આપણે હંમેશા દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થઈ જઈએ છીએ? દૃશ્યની સત્યતા છે તો એનું પછી અન્વેષણ તત્પદ શોધન કે આ જે મને દેખાય છે એનું સત્ય શું છે, એ અસ્થિભાતિ પ્રિય છે અને વગેરે કેમ કરીને તત્પદનું શોધન અને પછી બંનેનું ઐક્ય. આવી રીતની વિચારણા વેદાંતની છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંને વસ્તુઓ દ્રષ્ટામાં અધ્યારોપિત થાય છે. અધ્યારોપિત કર્તૃત્વથી આ દ્રષ્ટાને અપરાધની લાગણી જન્મે છે. અરે મારાથી આવું થઈ ગયું, મારાથી આવું જોવાઈ ગયું, મારે આવું નહોતું કરવું જોઈતું, એવું દ્રષ્ટા કેમ માને છે? અધ્યારોપિત કર્તૃત્વથી અપરાધની લાગણી સેવે છે. અધ્યારોપિત ભોક્તૃત્વથી ઘવાયાની લાગણી, હર્ટ અને ગિલ્ટ અપરાધની અને ઘવાયાની લાગણી જે સંસાર છે અને આ બંને અધ્યારોપિત છે. અધ્યારોપિત છે એટલે દ્રષ્ટાની પોતાની નથી, એ સમજવાનું છે. અધ્યારોપિત શબ્દ પણ બહુ આમ સમજવાનો હોય છે. એનું પોતાનું નથી, ઉપાધિને લીધે એનામાં જણાય છે. અંતઃકરણ સાથેના તાદાત્મ્યને લીધે એનામાં જણાય છે. ખાલી ઉપાધિનો જે સર્વ વેશમાં જે પ્રવેશેલો છે ને એ પોતે સ્વભાવથી શુદ્ધ જ છે, નિર્વિકાર જ રહે છે. તો સૂર્યો યથા સર્વ લોકસ્ય ચક્ષુ ન લિપ્યતે ચાક્ષુષૈ બાહ્ય દોષૈ. બાહ્ય દોષોથી તો આ સુખ દુઃખ વગેરે જે કઈ પણ દોષ હોય, ગુણ દોષ હોય, એનાથી લેપાયમાન થાય છે કોણ? હકીકતમાં આપણે એવું વિચારીએ કે સુખી દુઃખી આપણને અનુભવાય છે, આપણને તો કોઈક સત્ય હકીકત જ લાગે છે, હું સુખી દુઃખી છું. તો સુખી દુઃખી થાય છે કોણ હકીકતમાં? અહંકાર.
અહંકાર. અહંકાર. અવિદ્યા અથવા તો સુખ દુઃખ નો ભાસ થાય છે ક્યાં? આપણને આત્મામાં આપણામાં જ થાય છે સુખ દુઃખ નો ભાસ. તો સુખ દુઃખ નો ભાસ હકીકતમાં થાય છે અંતઃકરણમાં, પણ અવિદ્યા એ સુખ દુઃખ નો ભાસ એટલે સુખ દુઃખ ના આશ્રય તરીકે આત્માને બતાવે છે. અને પછી અવિવેકી જે છે ને પોતાને સુખી દુઃખી માની લે છે. એટલે સુખી દુઃખી થાય છે કોણ? તો કે અવિવેકી. જો અહંકાર સુખી દુઃખી થતો હોત ને તો જ્ઞાની પણ જે છે ને અહંકાર પૂર્વક જ બધો વ્યવહાર કરે છે. બાધિત અહંકાર વડે, બાધિત અહંકાર વડે જ જ્ઞાની સર્વ વ્યવહાર કરે છે. તો જ્ઞાનીમાં પણ કામ ચલાવવું અહંકાર હોય જ છે. જો સુખી દુઃખી અહંકાર જ થતો હોય ને તો પછી જ્ઞાની બી સુખી દુઃખી થવો જોઈએ. સુખી દુઃખી અહંકાર નથી થતો. કોણ થાય છે? અવિવેકી થાય છે. એટલે સુખ અને દુઃખ નો જે અધ્યાસ આત્મામાં થાય છે ને એવું અવિદ્યા બતાવે છે અને એને અવિવેકી સાચો માની લે છે. સુખ અને દુઃખ હકીકતમાં ક્યાં રહેલા છે? અંતઃકરણની વૃત્તિમાં. અને એની સાથે અવિવેકી તાદાત્મ્ય અધ્યાસ પૂર્વક અંતઃકરણના સાથે ધર્મી અધ્યાસ થાય છે અને હું માની લે છે અને હું સુખી દુઃખી છું એવું એ માને છે. હકીકતમાં સુખ અને દુઃખ, સુખી અને દુઃખી આ બધા તો સુખી દુઃખી અનુભવાય તો છે ને. ચાલો હું સુખી દુઃખી થયો એવું અનુભવાય તો છે ને. તો અનુભવાઈ રહે એટલે સુખી દુઃખી જે અનુભવાયો એને જાણ્યું કોણે? તો સુખ દુઃખ નો સાક્ષી તો છે જ, સુખી દુઃખી નો પણ સાક્ષી છે ને. સાક્ષી વગર તો સુખી દુઃખી પણ અનુભવાય નહીં. હા, ચૈતન્ય સાક્ષી છે. એટલે સુખી દુઃખી સુખ દુઃખ તો ચાલો જવા દો, સુખી દુઃખી અધ્યાસ પણ અનુભવાય છે ને એ જ બતાવે છે કે સુખી દુઃખી થયા વગરનો અધ્યાસ વગરનો સાક્ષી જે છે ને એ અધિષ્ઠાન સ્વરૂપે છે જ હાજર. એટલે આત્મદેવ આત્મ પરમાત્મા જ પોતાનું સ્વતંત્રપણું છે. સ્વાતંત્ર્યથી નો સ્વતંત્રતા જે છે ને એનો સદુપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. તો દુરુપયોગ થાય તો દુઃખી થાય છે અને સદુપયોગ થાય તો પોતાને આ અધ્યાસથી નિત્ય મુક્ત જાણી શકે છે. આમ એક જ તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યઃ. આ બાહ્ય છે જો અહીંયા પહેલા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ એવું બે મંત્રોમાં આવ્યું હતું. અહીંયા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યઃ એવું કીધું. દ્રષ્ટા ક્યારેય દૃશ્યના ગુણ દોષથી લેપાયમાન ન થાય. જ્યાં સુધી દ્રષ્ટા પોતાને દૃશ્યથી પૃથક ઓળખે છે ને ત્યાં સુધી એને દૃશ્યના કોઈ ગુણ દોષ લેપાયમાન ન થાય. સમરને શ્રી હરિ તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો જોને વિચારીને મૂળ તારું. જ્યારે પણ સુખ દુઃખ થી લેપાયમાન થઈએ ત્યારે આપણે આપણની જાતને એ જ પ્રશ્ન પૂછવાનો, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો? તું વાસ્તવિક સ્વરૂપે કોણ છે એનો તો વિચાર કર. કોને વળગી રહ્યો? કોને વળગી રહ્યો છે? આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિને વળગી રહ્યો છે ને ત્યાં સુધી જ આ દૃશ્યના બધા ગુણ દોષ દ્રષ્ટાને, પરમાત્માને, ચૈતન્યને જાણે કે એમાં જણાય છે. અનુભવાય છે એવું નહીં કહીએ, પરંતુ એમાં જણાય છે. એટલે કે અવિદ્યાને લીધે સુખ દુઃખ નો આશ્રય આ પરમાત્મા કે ચૈતન્ય કે હું લાગુ છું. મને અવિદ્યાને લીધે સુખ દુઃખમાં કોનામાં જણાય છે? મને મારામાં જ જણાય છે ને. અહંકારમાં જણાય છે સુખ દુઃખ એવું મને લાગે છે? અરે મને મારામાં જ જણાય છે સુખ દુઃખ. પરંતુ એ મને મારામાં જણાય છે એવું જયારે હું કહું છું ત્યારે શેમાં જણાય છે હકીકતમાં? જરાક વિચાર કરીએ. તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો? આ દૃશ્યરૂપી ઉપાધિને હું માનું ને ત્યાં સુધી જ સુખ દુઃખ મને મારામાં જણાય. પછી જયારે દૃશ્યરૂપી ઉપાધિથી હું મને પોતાને પૃથક વિચારું ને ત્યારે પણ એ બાહ્ય જ હોય છે. ન લિપ્યતે લોક દુઃખેન બાહ્યઃ. લોક દુઃખથી
એ પરમાત્મા એટલે હું મને પોતાને ગુણ દોષથી બાહ્ય એ અતીત જ સમજી શકું છું. તો કઠોપનિષદનો અત્યંત મહત્વનો મંત્ર આ 12મો મંત્ર છે. હવે 12મો મંત્ર, એમાં પણ તત્વમસી મહાવાક્ય જે છે એનો સુંદર વિચાર પ્રગટ કરવામાં આવેલો છે. તો 12મો મંત્ર હું બોલું છું. ચાલો ખાલી બોલી લો. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ તમાત્મસ્થં યેનુ પશ્યન્તિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાં. તો મંત્રનો જે પૂર્વાર્ધ છે એટલે આખી પ્રથમ પંક્તિ, એકઃ વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ, આ તત્પદનું વિચાર છે. તમ આત્મસ્થમ યેનું પશ્યંતિ, આવા જે જગત કારણ જગત અધિષ્ઠાન પરમાત્મા છે એને આત્મસ્થમ, જે પોતાના આત્મસ્થમ પોતાના અંતઃકરણમાં પોતાની બુદ્ધિરૂપી ગુફામાં જે ધીરાહા અનુપશ્યંતિ, જે ધીર પુરુષો વિવેકી પુરુષો અનુપશ્યંતિ, શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને જુએ છે, તેષામ સુખમ શાશ્વતમ, તે શાશ્વત સુખમાં પ્રતિષ્ઠિત હોય છે. ન ઇતરેષામ, એટલે અહીં મંત્રનો પૂર્વાર્ધ તત્પદ શોધન છે. મંત્રનો જે ઉત્તરાર્ધની પ્રથમ પંક્તિ છે ત્વમપદ શોધન છે. અને પછી આ તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ, મોક્ષ સુખ જે છે એનું અહીંયા પ્રતિપાદન થયેલું છે. આચાર્ય સુંદર અર્થ કરે છે વશી વગેરે જે છે એ બધાનું. એકમ રૂપમ બહુધા યઃ કરોતિ, એકમ રૂપમ એક એનું સ્વરૂપ છે, અને રૂપમ અનેક છે. બહુધા યઃ કરોતિ, બહુધા રૂપમ કરોતિ, સ્વરૂપે એક હોવા છતાં અનેક રૂપ ધારણ કરે છે. સ્વરૂપે એક હોવા છતાં એ અનેક રૂપ ધારણ કરે છે. નિરુપાધિક ચિત્ત સ્વરૂપ પરમાત્મા પોતાનું સ્વરૂપ છે, અને છતાં અનેક ઔપાધિક રૂપોમાં એ ઉપલબ્ધ થાય છે, અનેક ઉપાધિઓમાં એ પ્રવેશ કરે છે અથવા તો ઉપલબ્ધ થાય છે, વેશ ધારણ કરે છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃત્વા અભિવદન યદાસ્તે, બધા રૂપોની કલ્પના કરે છે, બધાને નામ આપે છે, અને પછી સ્વયં એ નામ રૂપમાં પ્રવેશ કરીને પરમાત્મા વ્યવહાર કરે છે. આવી રીતે આત્મસ્થમ, દરેક નામ રૂપમાં અંતરાત્મા રૂપે આત્મસ્થમ ઉપલબ્ધ છે, એને જે ઓળખે છે, તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ, તેને શાશ્વત સુખ અથવા તો મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે, નિત્ય સુખ પ્રાપ્ત થાય છે. ન ઇતરેષામ, તેનાથી વિપરીત જે બહિર્મુખી મનુષ્યો જે છે, બહિર્મુખી મનુષ્ય એટલે બહિર્મુખ અને અંતર્મુખ, એ બહિર્મુખ મનુષ્ય કોને કહેવાય? અવિવેકી. અવિવેકી. બહિર્મુખી અંતર્મુખી કોને કહેવાય? ધીરાહા, વિવેકી. વિવેકી. વિવેકી એટલે શું? પંડિત, અરે જે આત્મજ્ઞાની. જે આત્મા અનાત્માને જાણે તે વિવેકી. સુખ સલામતી માટે બાહ્ય જગત ઉપર આધાર રાખતો નથી, અથવા એ નથી એમ માને જાણે છે કે ભાઈ બાહ્ય જગતમાં મને સુખ શાંતિ સલામતી નથી મળવાની, એ વિવેકી. આત્મજ્ઞાની એટલે વિવેકી એવું નહીં. વિવેકી એટલે શું? મને જે જોઈએ છે ને, અંતર્મુખી કો કે વિવેકી કો, એને એટલે શું? મને જે જોઈએ છે એ મારી બહાર ક્યાંય નથી. વોટ યુ સીક ઇઝ યોરસેલ્ફ. એટલે વિવેકી કો અંતર્મુખ, અંતર્મુખ એટલે આમ કોઈની જોડે બોલે નહીં, આમ બહુ ઉદાસ ઉદાસ રહે, એને અંતર્મુખ કહેવાય. ઇન્ટ્રોવર્ટ નહીં. ઇન્ટ્રોવર્ટ જેવું કોઈ આપણા વેદાંતમાં નથી. અંતર્મુખ એટલે શું? સુખ શાંતિ સલામતી જે છે એ મારી બહાર ક્યાંય નથી. જેને હું શોધી રહ્યો છું, જે નિત્ય સુખને, જે નિરતિશય સુખને, જે શાશ્વત શાંતિને હું શોધી રહ્યો છું, એ મારી બહાર ક્યાંય ઉપલબ્ધ નથી, બહાર જગતમાં તો નથી. અને માટે એ શાસ્ત્રો એને મારા આત્મ સ્વરૂપે કહે છે. તો એવી રીતે એને આત્મ સ્વરૂપે જે શોધવાનો પ્રયત્ન કરે છે, જાણવાનો પ્રયત્ન કરે છે,
એને વિવેકી કે અંતર્મુખી કહેવાય. સુખ શાંતિ અને સલામતીની શોધ બહાર જગતમાં કર્યા કરે એને બહિર્મુખ કહેવાય. બહિર્મુખ એટલે બહાર ફર્યા કરે અને બહિર્મુખ કહેવાય એવું નહીં. સુખની શોધ બહાર જગતમાં કરે ને એને બહિર્મુખ કહેવાય. સુખ માટે આત્મા ઉપર અંતઃકરણની પ્રસન્નતા ઉપર જે નિર્ભર હોય એને અંતર્મુખી કહેવાય. સુખ લાડુમાં શોધે એને બહિર્મુખી કહેવાય. લાડુ સુખનું સાધન નથી, લાડુની વહેંચણી કરે ને એને અંતર્મુખી કહેવાય. લાડુ ભોગવીને સુખી થનારો બહિર્મુખી કહેવાય. લાડુ આપીને સુખી થનારો અંતર્મુખી કહેવાય. એટલે જેને ઉપભોક્તા કહો એ બહિર્મુખી છે, જેને યોગી કહો અથવા તો જો કોન્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર માંથી જે કોન્ટ્રીબ્યુટર બને આખી જે વિચારણા છે એને વિવેકી કહેવાય, અંતર્મુખી કહેવાય. તો આવું આત્મસ્તંભ એનું પશ્યંતી ધીરાહ, આવા ધીર વિવેકી પુરુષો એમને શાશ્વત સુખ શાશ્વત શાંતિ આ બધું પ્રાપ્ત થાય છે. સુંદર 12મા અને 13મા મંત્રમાં આ બધી વિચારણા છે. બસ હવે આ ગ્રંથ આખો આવી રીતે ગંભીર થોડો થતો જાય છે. સુંદર વિચારણાનું ભાથું યમરાજ આપણને આપે છે, આપણે જોતા રહીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ગુરુવાર